બેટ દ્વારકાથી 6 કિલોમીટર દૂર આવેલું તીર્થ હનુમાન મંદિરના વિકાસ માટે 16 કરોડ 27 લાખ ફાળવાયા છે। બેટ દ્વારકાથી જવા સુપ્રસિદ્ધ હનુમાન દાંડી જવા માટેના મુખ્ય માર્ગને બનાવવા કેન્દ્ર સરકાર દ્વારા આ રકમ ફાળવી છે। ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય, હેરિટેજ સિટી ડેવલપમેન્ટ અને હૃદય પ્રોજેક્ટ દ્વારા યાત્રાધામના વિકાસ આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે। ડેવલપમેન્ટ પ્રોજેક્ટ મંજૂર થયા બાદ હવે મુખ્ય માર્ગ સાથે પગદંડી સાયકલ ટ્રેક પણ બનાવાશે, જ્યારે મંદિર નજીક હેન્ડીક્રાફ્ટ તેમજ ફ્રૂટ બજાર અને સહિત યાત્રાળુઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। મહત્વનું છે કે દ્વારકા અને બેટ દ્વારકાના દર્શનાર્થે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે, ત્યારે બેટ દ્વારકામાં આવેલા હનુમાન દાંડી મંદિરે દર્શન કરવા માટે અચૂક જતા હોય છે, પણ મુખ્ય માર્ગ ન હોવાને કારણે શ્રદ્ધાળુઓએ હાલાકીઓનો સામનો કરવો પડે છે। ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી સૂચના હેઠળ આ પ્રોજેક્ટને મંજૂર કરાયો છે। હેરિટેજ સિટી હેઠળ જે પ્રોજેક્ટો આઈડેન્ટિફાઈ કર્યા હતા, ત્યારબાદ ભારત સરકારે માનનીય વડાપ્રધાનશ્રીની સીધી સૂચના હેઠળ ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયે બેટ દ્વારકાનો પણ એમાં સમાવેશ કરી બેટ દ્વારકાનું જે મુખ્ય મંદિર છે, હવેલીથી ત્યાં સુપ્રસિદ્ધ હનુમાન દાંડીનું જે તીર્થ સ્થાન આવેલું છે તેને જોડતો 6 કિલોમીટરનો રસ્તો લગભગ 16.27 કરોડના ખર્ચે વિકસાવવા માટે અને બીજી પબ્લિક સુખાકારીની સુવિધાઓ એ રસ્તાની આસપાસની અંદર અને હનુમાન દાંડી ખાતે વિકસાવવા માટે મંજૂરી આપી છે અને એના પ્રોજેક્ટનો હમણાં જ હાઈ પાવર કમિટીની અંદર સ્વીકાર કરવામાં આવ્યો છે।